હેલો ફ્રેન્ડ્સ, ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા 2 કપ ચણાનો લોટ લેશું અને તેને ચાળી લેશું. હવે એક વાસણ લેશું, તેમાં તેલ, નિમક, ગાંઠિયાના સોડા અને પાણી ઉમેરીશું અને તેને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે. ફેટાઈ જાય એટલે જે આપણે આ ચણાનો લોટ છે તેમાં તે મિશ્રણ ઉમેરી દેશું અને તેને તેમાં મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં અજમા અને હિંગ ઉમેરીશું અને થોડુંક પાણી ઉમેરી તેની સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું. કણકના 2 ભાગ કરીશું. એક ભાગમાં પાછું પાણી ઉમેરી આ રીતે એકદમ સરસ સોફ્ટ કરી લેશું અને તેને આ રીતે આપણે જારામાં ગાંઠિયા પાડી લેશું. અને ગાંઠિયાને આપણે સરસ અલટાવી પલટાવી બંને બાજુથી કૂક કરી લેશું અને પછી આપણે તેને બહાર કાઢી લેશું. તો તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત મજાના ક્રિસ્પી એવા ચંપાકલી ગાંઠિયા. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાના ચંપાકલી ગાંઠિયા.